રાષ્ટ્રવાદ એકદમ ઉભો થયો છે। ઓપરેશન સિંદૂરની સફળતા, આતંકીઓનો સફાયો, આતંકીઓના કેમ્પોનો સફાયો, જે સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ભારતની સેનાએ કર્યું છે, ત્યારે દેશમાં એક દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો જુવાળ દેખાય છે। ધર્મ, જાતિ, જ્ઞાતિ, પ્રાંત, ભાષા એનાથી ઉપર ઉઠીને સમગ્ર દેશ એક છે અને આપણે સૌ એક સાથે ભારત માતાની સેવામાં સાર્થક છીએ। સાથે સાથે આપણી સેનાએ જે પરાક્રમ કર્યું છે એને બિરદાવી છે। એનો જુસ્સો વધારવા માટે આ તિરંગા યાત્રા છે। દેશ આખો એક થઈને તિરંગા સાથે, સેનાની સાથે, આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ અને સરકારની સાથે આપણે બધા છીએ। જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં આ છેલ્લા 4-5 દિવસ થયા પાકિસ્તાન સાથેના આતંકીઓ સાથે જે આપણી લડાઈ થઈ, એમાં આ દેશભક્તિનો જે જુવાળ છે એ દેખાઈ આપે છે અને બધા એ જ ભાવથી આવ્યા છે કે સમગ્ર જનતા મોદી અને સેનાની સાથે છે। સેના એ પોતાનું ખમીર અને જુસ્સો એ વધે એટલા માટે સેનાની સાથે આપણી સૌ જનતા જોડાયેલી છે અને આવનારા દિવસોમાં જે પ્રધાનમંત્રીએ કીધું છે કે ટેરર સંપૂર્ણ રીતે ઝીરો ટોલરન્સ કરશું, ટેરરનો એટલે કે આતંકીઓનો ખાત્મો કરશું અને સાથે સાથે પાકિસ્તાન સાથે જ્યાં સુધી આતંકીઓની વાત છે ત્યાં સુધી કોઈ પણ જાતની ચર્ચા પણ નહીં, પાણી પણ નહીં, પાણી અને લોહી એક સાથે નહીં વહે। એ જે સરકારની દ્રઢ સંકલ્પ શક્તિ જે આતંકીઓ સામે લડવાની, પાકિસ્તાન સામે લડવાની આ દેખાઈ આવે છે। એટલે આજનો કાર્યક્રમ સમગ્ર દેશ એક છે અને દેશભક્તિથી ભરાયેલો છે। હું માનું છું આજે કોઈ પક્ષાપક્ષીની વાત નથી, આજે દેશ એક રહેવાની વાત છે। આજે બે જ પક્ષ હિન્દુસ્તાન અને પાકિસ્તાન, અને જો કોંગ્રેસના મિત્રો વાત કરતા હોય તો એક જ મારો સવાલ છે, દેશની જનતા પણ પૂછે છે કે 10 વર્ષ મનમોહન સિંહની સરકાર હતી, મુંબઈમાં તાજ ઉપર હુમલા થયા, અનેક જગ્યાએ બોમ્બ ધડાકા થયા, કોનટ પ્લેસ દિલ્હીમાં ધડાકા થયા, ત્યારે તમે કોઈ વળતો જવાબ કેમ નહોતો આપ્યો? આ તો મોદી એ તો મુમકિન હે, મોદી છે એટલા માટે પુલવામા અને ઉરી વખતે જે એર સ્ટ્રાઇક કરી, ત્યાર પછી આજે અમે લોકોએ આ પહેલગામ પછી એર સ્ટ્રાઇક કરી છે। 10 વર્ષના મનમોહન સિંહના શાસનમાં અનેક હુમલા થયા, ત્યારે કશો જવાબ આવ્યો મક્કમતાથી, નિડરતાથી, હિંમતથી? ક્યાં ગયા હતા કોંગ્રેસના લોકો? ત્યારે ઇન્દિરા ગાંધી કેમ યાદ નહોતી આવી? એટલે એ લોકો રાજકીય વાત કરે છે। આજના દિવસે રાજકીય વાત શોભે નહીં, મને પણ ન શોભે, એટલે મારે કરવી નથી। બાકી સૌ જાણે છે કે મોદી 56 ઇંચની છાતીવાળા છે અને મોદીને કારણે જ આ ઓપરેશન સિંદૂર આપણે ઉપર નીચે ન ઓળવા દઈએ, આપણે સૌ ઉપર રાખીએ। રાષ્ટ્રીય એકતા પરિષદ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આપ સૌ જાણો છો, હમણાં તાજેતરમાં જ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂર દ્વારા આપણે જે પાકિસ્તાનને જવાબ આપ્યો, એના ઘરમાં ઘૂસીને આતંકવાદી ઠિકાનાઓનો સફાયો કર્યો, એના માનમાં જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, જવાનો પ્રત્યે આપણા દેશ પ્રત્યે એક લાગણીની ભાવના વ્યક્ત કરવા માટે આજે આ તિરંગાનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે અમે સૌ આ તિરંગા યાત્રામાં ભારત દેશના એક નાગરિક તરીકે અમારો લાગણી, પ્રેમ અને અમારો દેશ પ્રત્યેનો જે અમારો લગાવ છે એ દેખાડી અને અમે આ યાત્રામાં જોડાવા માટે આવ્યા છીએ। આપ સૌ જોઈ રહ્યા છો નાગરિકોમાં કેટલો ઉત્સાહ છે અને આવી તિરંગા યાત્રા આજે ગામે ગામ નીકળી રહી છે, ત્યારે લોકો ભારત દેશના વડાપ્રધાનની સાથે છે, લોકો આપણા સૈન્યની સાથે છે અને આપણી સૈન્યની બહાદુરીને લોકો વંદન કરી રહ્યા છે। એની માટે આ તિરંગા યાત્રાનું આયોજન છે અને અમે સૌ એમાં ભાગ લેવા માટે સમગ્ર દેશની અંદર ભારતની સેનાએ જે રીતે પોતાના અદમ્ય સાહસથી પાકિસ્તાનની અંદર આતંકવાદીઓના અડ્ડાઓ હોય કે પાકિસ્તાનના જે લશ્કરી મથકો કહેવાય એવા 11 જેટલા એરબેઝ હોય એના ફૂરચા ઉડાવી દીધા છે અને ભારતે જે રીતે અદમ્ય સાહસથી ભારતની સેનાએ જે પોતાના સાહસનો પરચો દેખાડ્યો છે, એના ભાગરૂપે
પાકિસ્તાનને ઘૂંટણીએ પડી અને સામેથી ફોન કરી અને સીઝ ફાયરની માગણી કરવી પડી અને આ ભારતની સેનાનો ભારતના દેશનો અને ભારતની રાજકીય ઈચ્છા શક્તિ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેનું નેતૃત્વ છે એનો ભવ્ય વિજય થયો છે. આ દેશની 140 કરોડની જનતા આજે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા કાઢી અને આપણા જે દેશના સૈનિકો છે, વીર જવાનો છે, આજે એના ઉત્સાહમાં ઉમંગમાં આજે આ ભાગીદાર થાય છે. એના ભાગરૂપે આજે જ્યારે તિરંગા યાત્રા નીકળી છે, રાજકોટના નગરજનો હોય કે સમગ્ર ગુજરાત હોય કે દેશમાં કે વિદેશમાં રહેતા ભારતીયો ભારતની સેનાને સલામ આપે છે અને ભારતીય સેના જે છે એને દુનિયાની અંદર પોતે કેટલી શક્તિશાળી છે, આ દેશ કેટલો તાકાતવાળો છે એ પ્રસ્થાપિત હિન્દુસ્તાનના ફૌજી ના હાથ મજબૂત કરવા માટે ઓપરેશન સિંદૂર થયું છે. એની અંદર હિન્દુસ્તાનનો જે વિજય થયો છે અને પાકિસ્તાનને નસ્તો નાબૂદ કાઢી નાખ્યા અને એના આતંકવાદીઓનો ખાત્મો કર્યો. એની અંદર અમે મુસ્લિમ સમાજ ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. હિઝબુલ વતન નિસ્બુલ ઈમાન, વતનની વફાદારી એક ઈમાનનો ભાગ હોય છે. જે મુસલમાન હોય આતંકવાદી ન હોઈ શકે, આતંકવાદી હોય મુસલમાન ન હોઈ શકે. તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ મીડિયમના માધ્યમથી કે જે લોકો ખરેખર મુસલમાન છે, હિન્દુસ્તાનના સમર્થન છે, આજે રેલીમાં આવ્યા છે, એમને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે પાકિસ્તાનનો નકશો વર્લ્ડના નકશામાંથી કાઢી નાખે. ભારત માતા કી જય, વંદે માતરમ. સૈયદ એજાજ હુસૈન બુખારી.